ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખેરાલુ ખાતે 6.61 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન સમારોહ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારશ્રી તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ 6.61 કરોડની સહાય થકી મહેસાણા એસટી વિભાગના ખેરાલુ મુકામે બાંધવામાં આવનાર આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન ડેપો વર્કશોપનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કુલ 1420.11 ચોરસ મીટર વિસ્તારમાં 6.61 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખેરાલુ એસટી ડેપો કે જેમાં અદ્યતન સુવિધાયુક્ત ડેપો મેનેજર ઓફિસ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, લોંગ પીટ, ટ્યુબ પીટ, વોટર રૂમ તેમજ સર્ક્યુલેશન વિસ્તારમાં સીસી ટ્રી, મિક્સ ફ્લોરિંગ, વર્કર રૂમ, રેકોર્ડ રૂમ્સ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોયલેટ સહિત ડિસ્પેન્સરી રૂમનું નિર્માણ કરવામાં આવનાર છે। સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેરાલુ એસટી ડેપોનું ભવ્ય અદ્યતન બિલ્ડિંગ 6.61 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે। તેમજ ધરો ડેમ કે જે હેરિટેજ પર્યટન સ્થળ બની રહ્યું છે, જેને લઈને આ ડેપો પરથી વધુને વધુ એસટી બસો પર્યટન સ્થળે મૂકવામાં આવશે। સાથે સાથે મિની પાવાગઢ એવું ઉમરેચા ખાતે પણ એસટી બસની પૂરતા પ્રમાણમાં સુવિધા કરવામાં આવશે। આજે ખેરાલુ મુકામે એસટી ડેપોનું વર્કશોપનું આયોજન અહીંયા ખાતમુહૂર્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટોટલી 6 કરોડ ને 61 લાખના ખર્ચે આ એસટી ડેપોનું વર્કશોપ નિર્માણ થવાનું છે। એની અંદર સુવિધાસભર ડ્રાઈવરોને, સ્ટાફને, લેડીઝ સ્ટાફને બધાને રહેવા માટે અને ખાસ કરીને સુવિધાયુક્ત વર્કશોપનું આયોજન કરવામાં છે। આનાથી આગામી સમયમાં ખેરાલુ ડેપો ધમધમતું થશે, નાગરિકોને સુરત સુવિધા મળશે અને બસોની સુવિધામાં વધારો થશે। એટલે ખેરાલુના શહેરને જીવતું થશે અને આજુબાજુના લોકો વધુમાં વધુ સંખ્યામાં અહીંયા આવતા ખેરાલુ શહેર સમૃદ્ધ થશે। અને આ ગુજરાત સરકાર દ્વારા નવીન એસટી ડેપોનું વર્કશોપ બનાવવા માટે હું ગુજરાત સરકારનો અને ખાસ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અને તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। એને આજે મોટી સંખ્યામાં ખેરાલુ શહેર અને તાલુકાના નાગરિકો, આગેવાનો, પત્રકાર મિત્રો હાજર રહ્યા, એ સૌનો હું દિલથી આભાર માનું છું। સરદારભાઈ, ખાસ કરીને યાત્રાધામથી નજીક આવેલું ખેરાલુ છે, તો મુસાફરોને આનો કેટલો ફાયદો રહેશે? આગામી સમયમાં અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની રેલવે લાઇન ખેરાલુમાંથી ચાલુ થશે અને અહીંથી વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ ધરોઈ મોટી સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે। એક મિની પાવાગઢ, ઉમરેચા પણ ડેવલપ થઈ રહ્યું છે। તો અહીંથી આવતા તમામ પ્રવાસીઓ રેલવે દ્વારા અહીંથી આગળ બસમાં જઈ અને એનો લાભ મળી રહેશે। આ છે એ 18 માસની અંદર પૂર્ણ કરવામાં આવશે। સરદારભાઈ, ખાસ એક ટકોર પણ આપ દ્વારા કરવામાં આવી કે પાલિકાના પ્રમુખને હાજર રહેવું જોઈએ, પરંતુ તેના પતિ હાજર છે, શું કહેશો? જી સાહેબ, કેટલીક બાયપાસ એસટી જો ડેપોમાં આવતી હતી તેની એના માટે મેં બસને રૂટ ડાયરેક્ટ અહીંયા પહોળો થાય એ માટે સાંઈબાબાથી સીધો હાઈવે બનવાનો છે ને અહીંથી આગળ પણ એવો વાઇડ બાયપાસ રોડ હું કરી આપું છું કે બધી બસો અહીંથી નીકળે અને ખેરાલુ નગરને લાભ થાય એ માટેનું આયોજન કરવામાં આવશે।